નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે. બાહુબલી મોડેલ અને વાઇબ્રેશન કાપી નાખે 13 દાતાની ઓરણી જીરા સિસ્ટમ સાથેની 48 ઇંચના હોપરમાં 50 કિલો ખાતર બિયારણ સમાઈ શકે છે. 75 ઇંચનું કલ્ટિવેટર છે. એસએસ મટીરિયલમાં હોપર 1 mm એસએસમાં ડબલ પેટીમાં નીચે 1.2 mm એસએસ વિથઆઉટ વેલ્ડિંગ જીરા પેટી એસએસ મટીરિયલમાં 9 દાતાની પેટી 81 ઇંચના ક્યારા 5, 7, 8 અને 9માં આપણે બમ્પરની વાત કરતા હતા. આખું લેઝર કટિંગમાં ડબલ સમારવાળી ઓરણી. નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે. આજે અમે લઈ આવ્યા છીએ અમારું નવું જ મોડલ જે લોન્ચ થયું છે 2025માં, બાહુબલી મોડલ. અને એમાંનું આપણે આ 13 દાતાની ઓરણી અને 11 દાતાની ઓરણી જોવા જઈ રહ્યા છીએ જીરા સિસ્ટમ સાથેની. તો આવો તમને આની વિગત બતાવી દઉં. તો આ ઓરણી આપણે 75 ઇંચના પાટલામાં કરેલી છે અને ઉપર માથું આપણે 13 દાતાનું કરેલું છે. 48 ઇંચના હોપરમાં છે, જેમાં 50 કિલો ખાતર બિયારણ સમાઈ શકે છે. અને નીચે 13નું સળંગ આપણે બનાવેલું છે, 13 રોટર ખાનાવાળું. નીચે આપણે 75 ઇંચનું કલ્ટિવેટર છે, એટલે 72 ઇંચ લગીનું વાવેતર આપી શકે તમને. આપણે ઉપરથી શરૂઆત કરી તો આપણે એસએસ મટીરિયલમાં હોપર બનાવેલા છે. 1 mm એસએસમાં પૂરા સ્પોટ વેલ્ડિંગથી બધી કામગીરી કરીને કરેલું છે અને ડબલ પેટીમાં છે. અને આપણે આ બાહુબલી મોડલ છે, આપણે હેવી ફ્રેમમાં બનાવેલું છે, જેના કારણે આની મજબૂતાઈ વધે છે. આપણે સાદી એંગલ કરતાં જે સાદી એંગલવાળી બનતી હોય ઓરણી એમાં બી બને છે, એની જગ્યાએ આપણે હેવી ફ્રેમની એંગલમાં બનાવેલું છે આ, જેના કારણે ઉપરના વાઇબ્રેશન કાપી નાખે છે. બાહુબલી મોડેલના આમાં ફાયદો એ છે કે ઉપર આપણે 100 કિલો જેવો આપણે વજન જ્યારે ચડાવતા હોય, જે ખાતર બિયારણ 50 કિલોના 2 હોપર છે, તો આમાં 100 કિલો જેવું આપણે વાવેતર ખાતર બિયારણ આવતું હોય, તો 100 કિલોનું જ્યારે વજન ચડતું હોય તો આનું વાઇબ્રેશન હોય ઉપરના આપણે પેટીમાં. તો એ વાઇબ્રેશન કાપવા અને દાણાની સૂતરાઈ વધારવા માટે આ મોડેલ બનાવેલું છે, જેનાથી આ ફાયદો થઈ શકે છે. અને આ મોડેલ આખું આપણે વિથઆઉટ કટિંગ કર્યા વિના આખું આ એક સિંગલ ફ્રેમમાં બનાવેલું છે, જેના કારણે એને મજબૂતાઈ અને લાઈફ સારી એવી વધી જાય છે. આડી એંગલ બી એ રીતે જ બનાવેલી છે ફિટિંગમાં. અને જેમાં આપણે સમૃદ્ધિ એગ્રીટેકમાં ખાસિયત છે કે ઉપરના નીચેના રોટરના ખાના ફૂલ એસએસ મટીરિયલમાં આપી છે. ઉપર 1 mm એસએસ વાપરેલું છે, નીચે 1.2 mm એસએસ વાપરેલું છે, જેમાં સાઈડ પતરાઈ આપણે એસએસના કરેલા છે. એ વિથઆઉટ વેલ્ડિંગ બેસાડેલા છે, જેના કારણે તમારે લાંબા ગાળા લગી કોઈ સડવાનો કે એનો પ્રશ્ન નથી આવતો. ઓરપત્રું, સાપટીન બધી એસએસ મટીરિયલમાં નાખેલી છે. અને વાત કરીએ આપણે કલ્ટિવેટરની, તો કલ્ટિવેટર આપણે 75 ઇંચ ને 85 ઇંચમાં કલ્ટિવેટર આપણે બનાવી છીએ અને 5 mmની જાડાઈમાં બનાવી છીએ. અને આખું લેઝર કટિંગથી આપણે હોલ પાડી છીએ, જેના કારણે આની એક્યુરેસી સચોટ હોય છે અને ક્યાંય બી આપણે વાવેતર કે દાંતા આડા લગવાના કોઈ પ્રશ્ન નથી આવતા આમાં. અને સૂતરાઈમાં એમાં સારું એવું મદદરૂપ થાય છે. આપણે બમ્પરની વાત કરી તો આગળ બમ્પરનું સ્લાઇડર બારે આપેલું છે આખું બંને સાઈડ. અને બમ્પર આપણે 5 mm પ્લેટમાંથી લેઝર કટિંગથી બનાવેલું છે. અને બાવડા આપણે મજબૂત કરી નાખ્યા છે એના વ્યવસ્થિત, જેના કારણે ટ્રેક્ટરની પિનને જ્યારે જોડાય અને ત્યારે ઘસાવાનો જે પ્રશ્ન આવતો હોય એ નહીવત થઈ જાય છે. અને એ બી આપણે લેઝર કટિંગથી કટિંગ કરાવેલા છે, જેના કારણે એના હોલની એક્યુરેસીને બધી સચોટ હોય છે. આ ઓરણી આપણે જીરા સિસ્ટમમાં બનાવેલી છે, જેમાં આપણે જીરા પેટી લગાડેલી છે એસએસ મટીરિયલમાં આખી. આમાં 9 દાતાની પેટી, 9 હોલવાળી પેટી લગાડે છે. 81 ઇંચના ક્યારામાં છાટણી થતી હોય છે. આમાં 5, 7, 8 અને 9માં આપણે બનાવી છીએ. એટલે 7નું હોય તો 5.25 ઇંચનો ક્યારો છાટણી કરી આપે છે, 8નું હોય તો 72 ઇંચનો ક્યારો છાટણી કરી આપે છે, અને 9નું હોય તો 81 ઇંચ એટલે 7 ફૂટ લગીની છાટણી કરી આપે છે. કાઉન્ટરની વાત કરી તો આપણે બધા ગિયર્સ આપણે કાસ્ટિંગના નથી, ફોર્જિંગના ગિયર વાપરી છીએ, જેના કારણે એની એક્યુરેસી સારી હોય. ખાલી કાસ્ટિંગના ગિયર આપણે જે ચોરસ સાફ્ટિંગમાં લાગ્યા હોય એ જ વાપરી છીએ. અને પાછળ હેવી ગ્રાઉન્ડ વ્હીલ આપી છે, જે બી આપણે લેઝર કટિંગમાંથી બનેલું હોય છે, 6 mmની પ્લેટમાંથી. અને આખું હેવી હોય છે, 15 કિલોનું ચક્કર થાય છે. અને જેના કારણે એની વાવેતરની સૂતરાઈને મજબૂત રહે છે. 21 ઇંચના ડાયામીટરવાળું ચક્કર હોય છે, જેના કારણે રોટેશનના રેશિયો વ્યવસ્થિત મેન્ટેન થાય છે. આપણે બમ્પરની વાત કરતા હતા, તો બમ્પર આપણે આ પ્રકારનું બનાવી છે ને આખું લેઝર કટિંગમાં થઈને આવે છે, જાડાઈ પ્લેટમાં. ને આખું લેઝર કટિંગમાં હોય છે, જેમાં આનું સ્લાઇડરી લેઝર કટિંગમાં કરેલું હોય છે. એના કારણે આપણે જે સ્લાઇડિંગ કરવાની તમારી હોય એ બધી વ્યવસ્થિત ને સચોટ રહે છે. પાછળ જીરા ડબલ સમારવાળી ઓરણી છે. આમાં આગળ નાનો સમાર આવી જાય છે, જે આપણે જે ખાતર કે તમે આમાં નાખેલું હોય અને દાણાના લીટા થતા હોય એ ભૂસાતા આવે.
અને પાછળ છાટણી થઈ જાય અને પછી મોટો સમાર આવે છે. અમુક ખેડૂત આમાં સાંકળે લગાડાવે છે, તો જેના કારણે તમારે વિખાઈ જતું હોય એ તમારી અનુકૂળતા પ્રમાણે આપણે ફેરફાર કરી આપી છીએ. ત્રીજી પેટી આપણે જે કીધી વાત એ ફૂલ એસએસ મટીરિયલમાં આવે છે, એ બી આપણે વેલ્ડિંગ વિના બનાવેલી છે. જે પેટી તમે નાના કોઈ વાવેતર હોય તમારી પાસે ટ્રેક્ટર કે, તો આપણે તમે અહીંથી પેટી છોડાવીને તમે એમાં લગાડીને તમે નાના કોઈ વાવેતર હોય તો લેવડાવી શકો છો. આ જ રીતે આ પ્રકારનું મોડલ 11 દાતામાં બનાવેલું છે, જેમાં 11 દાતાનું સળંગ રોટરખાનું લાગેલું છે ને ઉપર 48 ઇંચના ડબલ પેટી છે. ઓલા આપણે કમ્પ્લીટ ઓયણી આપણે એસએસ મટીરિયલમાં ને વ્યવસ્થિત રીતે બનાવી છે. આ જ રીતે સમૃદ્ધિ એગ્રીટેકમાં વિવિધ પ્રકારના મોડલ બનાવી છે, જેમાં મિની ટ્રેક્ટરનું મોડલ છે સનેડા માટે, આપણે મગફળી માટેનું સ્પેશિયલ મોડલ છે 19 દાતા 21 દાતા, એ રીતેના બધા પ્રકારના આપણે મોડલ વિવિધ પ્રકારના મોડલ બનાવી છીએ સમૃદ્ધિ એગ્રીટેકમાં. અમારું કારખાનું સાપર રાજકોટમાં આવેલું છે. તમે અમારી માહિતી ઉપર આપેલા નંબર ઉપર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર વાત કરીને લઈ શકો છો વિવિધ પ્રકારના મોડલની, અને અમારે ફેક્ટરીએ તમે વિઝિટ કરીને બી આ વિવિધ પ્રકારના મોડલ અને ક્વોલિટી જોઈ શકો છો. આભાર ખેડૂત.